ધોરણ 12નું પરિણામ આવી ગયું. ખુશી છે અને સાથે એક ખૂબ જ મોટું ટેન્શન પણ છે. હવે સૌથી મોટો પ્રશ્ન, આગળ શું કરવું? શું પરંપરાગત ડિગ્રી પાછળ ભાગવું કે નવી ટેકનોલોજી શીખવી? સરકારી નોકરીની તૈયારી અત્યારથી જ શરૂ કરવી કે કોઈ સ્કિલ આધારિત કોર્સ કરવો? તમારા ભાઈ બહેન, તમારા બાળકો આ પ્રશ્નોમાં મૂંઝાયા છો તો આજનો આ વિડીયો તમારા જીવનનો સૌથી મહત્વનો વિડીયો સાબિત થઈ શકે છે, કારણ કે અધૂરી માહિતી સાથે લીધેલો એક ખોટો નિર્ણય તમારા 4 વર્ષ અને કમાણી બંને બગાડી શકે છે. ધોરણ 12 પછી એવા ટોપ 7 કોર્સિસ જે વર્ષ 2026 અને તેના પછીના ભવિષ્યમાં સુપરહિટ રહેવાના છે. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાતી યોજના માર્ગદર્શકમાં. વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લો. કોર્સ 1, એન્જિનિયરિંગ બીટેક આપણી લિસ્ટનો સૌથી પહેલો અને એવરગ્રીન કોર્સ છે. જો તમને ગણિત, કોડિંગ, કોમ્પ્યુટર કે મશીનમાં રસ હોય તો તમારે ન્યૂ એજ બ્રાન્ચ પસંદ કરવો જોઈએ. અત્યારે માર્કેટમાં સૌથી વધુ ડિમાન્ડમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઈ અને મશીન લર્નિંગ, ડેટા સાયન્સ એનાલિસિસ ડિમાન્ડ અબજો ડોલરની છે. સાયબર સિક્યોરિટી અને ક્લાઉડ કમ્પાઉન્ડિંગ અને આ બધા કોર્સો સૌથી વધુ ડિમાન્ડના છે. સમયગાળો 4 વર્ષ, 8 સેમિસ્ટરમાં. પ્રવેશ પ્રક્રિયા ધોરણ 12 સાયન્સ એ ગ્રુપ પછી જી મેન્સ અથવા ગુજરાતનું ગુજસેટ પરીક્ષા આપવી પડે છે. કમાણી, જો કોઈ સારી કોલેજમાંથી આ કોર્સ કરો છો અને તમારી પાસે સ્કિલ છે તો શરૂઆતનું પેકેજ જ વાર્ષિક 4 લાખથી 12 લાખ સુધીનું હોઈ શકે છે. એન્જિનિયરિંગમાં હવે કોલેજની ડિગ્રી કરતાં તમારી પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ અને ગિટહબ પ્રોફાઇલ વધુ જોવાય છે. કોર્સ 2, બીસીએ પ્લસ આઈટી. જો તમારો પ્રવાહ કોમર્સ કે આર્ટ્સ છે, તમારું સપનું આઈટી કંપનીમાં સોફ્ટવેર ડેવલપરનું બનવાનું છે, તમારા માટે બેસ્ટ રસ્તો છે બીસીએ બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન્સ. બીસીએ કરીને તમે એન્જિનિયર જેટલી પોઝિશન મેળવી શકો છો. આ કોર્સમાં તમને વેબસાઇટ મેકિંગ, એપ ડેવલપમેન્ટ, ડેટાબેઝ મેનેજમેન્ટ, કોડિંગ લેંગ્વેજ જેમ કે પાયથન, જાવા, CCC શીખવવામાં આવે છે. સમયગાળો 3 વર્ષ. બીસીએ પછી તમે એમસીએ માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન કરી શકો છો. શરૂઆતમાં 20,000 થી 50,000 થી માસ જેમ અનુભવ વધશે તેમ પગારમાં લાખોમાં જશે. કોલેજના બીજા વર્ષથી જ વેબ ડેવલપમેન્ટ કે યુઆઈ યુએક્સ ડિઝાઇનિંગની ફ્રીલાન્સિંગ શરૂ કરી દો તો તમે ભણતા દર મહિને 20,000 થી 30,000 કમાઈ શકો છો. ત્રીજું ફિલ્ડ છે મેડિકલ અને હેલ્થ કેર. ધોરણ 12 સાયન્સ બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે આ વરદાન છે. એમબીબીએસ સિવાય પણ આ ક્ષેત્રમાં અઢળક કમાણી અને સ્કોપ છે. સૌથી પહેલા બીએસસી નર્સિંગ. આ કોર્સ હોટ ફેવરિંગ છે. છોકરીઓ અને છોકરાઓ બંને માટે. ભારતમાં તો સ્કોપ છે, પણ તમારે કેનેડા, યુકે કે ગલ્ફ દેશોમાં જવું હોય તો નર્સિંગ સ્ટાફની ભારે અછત છે. ફાર્મસી, દવાનું મેન્યુફેક્ચરિંગ અને રિટેલ બિઝનેસ. ગુજરાત ફાર્માસ્યુટિકલનું હબ છે, એટલે અહીં જોબની ક્યારેય કમી નથી. ફિઝિયોથેરાપિસ્ટ બીપીટી. આજકાલ લાઇફસ્ટાઇલના લીધે ફિઝિયોથેરાપિસ્ટની ડિમાન્ડ સ્પોર્ટ્સ જીમ અને હોસ્પિટલમાં ખૂબ વધી ગઈ છે. ચોથું છે બીએસસી એમએલટી મેડિકલ લેબ ટેકનોલોજી, બ્લડ ટેસ્ટ અને લેબોરેટરી મેનેજમેન્ટ માટે. પછી છે એમબીબીએસ બીએમએચ માટે નીટ ફરજિયાત છે, જ્યારે નર્સિંગ અને પેરામેડિકલ માટે મેરિટ અથવા ગુજસેટના આધારે એડમિશન મળે છે. ભારતના હોસ્પિટલોમાં 25,000 થી 80,000 સુધી અને વિદેશ જાઓ તો 3 થી 5 લાખ સુધીની કમાણી આરામથી થઈ શકે છે. કોર્સ 4, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ફાઇનાન્સ. તમને આંકડાઓ સાથે રમવું ગમે, ટેક્સેશન, ઓડિટિંગ અને ફાઇનાન્સમાં રસ, તો બેસ્ટ કોર્સ આનાથી કોઈ નથી. સીએ બનવા માટે તમારે ધોરણ 12 પછી સીએ ફાઉન્ડેશનની પરીક્ષા આપવી પડે. આ કોર્સ કોઈ કોલેજમાં જઈને નથી કરવાનો હોતો. આ આઈસીએઆઈ ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત રાષ્ટ્રીય સ્તરનો કોર્સ છે. એ અઘરું લાગતું હોય તો તમે સીએસ કંપની સેક્રેટરી, સીએમએ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ અથવા બીપીએ એમબીએના ઇન ફાઇનાન્સમાં કરી શકો છો. એક ફ્રેશર સીએનું એવરેજ પેકેજ 8 થી 15 લાખ સુધીનું હોય છે. કંપનીઓ ગમે તેટલી મંદીમાં હોય પણ ટેક્સ ભરવા અને ઓડિટ કરવા માટે સીએની જરૂર હંમેશાથી રહેવાની જ છે. કોર્સ 5, ગ્રાફિક ડિઝાઇનિંગ, એનિમેશન અને વીએફએક્સ માં એવા મિત્રો માટે છે જેમને ભણવામાં બહુ રસ નથી, તેમની ક્રિએટિવિટી છે અને આ ક્ષેત્ર છે ડિઝાઇન, એનિમેશન અને વીએફએક્સ. આજે તમે જે યુટ્યુબ પર વિડીયો જોઈ રહ્યા છો, ઇન્સ્ટાગ્રામ રીલ્સ સ્ક્રોલ કરો છો,
નેટફ્લિક્સ પર મૂવીઝ કે ગેમ્સ રમો છો, આ બધું કોણ બનાવે છે? ક્રિએટિવ્સ અને એડિટર્સ. ધોરણ 12 પછી તમે આમાં ડિપ્લોમા કે ડિગ્રી કોર્સ કરી શકો છો. UI, UX ડિઝાઇન, મોબાઈલ એપની ડિઝાઇન બનાવવી, આ ક્ષેત્રમાં હાલ હાઈએસ્ટ સેલરી છે. VFX અને 3D એનિમેશન, મૂવિંગ અને ગેમિંગ ઇન્ડસ્ટ્રીયલ માટે, વિડીયો એડિટિંગ અને ગ્રાફિક્સ ડિઝાઇનિંગ. ધોરણ 12ની ટકાવારી કોઈ જોતું નથી, તમારું કામ જ તમારી ડિગ્રી છે. તમે સારા એડિટર કે ડિઝાઇનર બનો તો ઘરે બેઠા US અને UK ના ક્લાયન્ટથી ફ્રીલાન્સિંગ કરીને 50 થી 2 લાખ સુધીની કમાણી કરી શકો છો. કોર્સ 6 ડિપ્લોમા એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ, એવા પરિવારના વિદ્યાર્થીઓ માટે જે લાંબો સમય સુધી ભણવાનો ખર્ચ ઉઠાવી શકે તેમ નથી. ધોરણ 12 પછી 2 જ વર્ષમાં પગભર થવું છે, તેમના માટે બેસ્ટ. હવે શોર્ટ ટર્મ કોર્સિસની વાત કરવામાં આવે તો ડિજિટલ માર્કેટિંગ, હોટેલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ ટેકનોલોજી, ફાયર એન્ડ સેફ્ટી ડિપ્લોમા, સોલર પેનલ ટેકનિશિયન. સમયગાળો 6 મહિનાથી 2 વર્ષ સુધીનો છે. સૌથી ઓછી ફી, 100% પ્રેક્ટિકલ નોલેજ. કોર્સ પૂરો થતાં જ નોકરી અને પોતાનો નાનો વ્યવસાય શરૂ કરવાની તક. કોર્સ 7 ગવર્મેન્ટ જોબ પ્રિપરેશન, ગુજરાતના લાખો યુવાનોનું સપનું છે સરકારી નોકરી, ગવર્મેન્ટ જોબ. જો તમારે ક્લાસ 3 કે અન્ય સરકારી ક્ષેત્રમાં જવું હોય તો ધોરણ 12 પછી સાચી દિશામાં તૈયારી શરૂ કરી દેવી જોઈએ. તમે ધોરણ 12ની સાથે જ કોઈ સાદી કોલેજ BA, BCom, BSc માં એડમિશન લઈ લો, જેથી તમારી ડિગ્રી પણ ચાલુ રહે અને તમારો પૂરો સમય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં આપી શકો. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, SSC, CHSL, SSC JD, રેલવે, NTPC, ફોરેસ્ટ ગાર્ડ, આ સિવાયની પણ ઘણી બધી સરકારી ભરતીઓ રેગ્યુલર ધોરણે આવતી હોય છે. અત્યારથી જ ગણિત, રીઝનિંગ, ગુજરાતી વ્યાકરણ, ગુજરાત અંગ્રેજી અને જનરલ નોલેજ GK પાકું કરવાનું શરૂ કરી દો. જ્યારે 3 વર્ષ પછી તમારું ગ્રેજ્યુએશન પૂરું થશે ત્યારે તમે GPSC કે સચિવાલય, બિન સચિવાલય ક્લાર્ક અથવા સુપર ક્લાસ 3ની પરીક્ષાઓ પહેલા ઝાટકે પાસ કરવા માટે સક્ષમ બની જશો. તો મિત્રો, આ હતા એવા ટોપ 7 કોર્સિસ જે 2026માં ધૂમ મચાવી રહ્યા છે. કોઈ પણ કોર્સ નાનો કે મોટો નથી હોતો, સ્કોપ તમારી મહેનત અને તમારી સ્કિલમાં હોય છે. બીજા મિત્રો આ કોર્સ કરે છે એટલે હું પણ કરું એવી હેઠ ચાલમાં ક્યારેય ન ફસાતા. તમારા પરિવારની આર્થિક સ્થિતિ અને તમારા રસના વિષયને ઓળખીને તમે અંતે નિર્ણય લેજો. હવે તમારે નીચે મને કોમેન્ટ બોક્સમાં 2 વસ્તુ લખીને જણાવવાની છે. પ્રથમ, ધોરણ 12માં તમારે કયો પ્રવાહ, સાયન્સ, કોમર્સ કે આર્ટ્સમાં હતો અને તમારે કયા ક્ષેત્રમાં જવામાં સૌથી વધુ રસ છે. જો આ વિડીયોથી તમને સાચી દિશા મળી હોય, જો તમારા વોટ્સએપ ગ્રુપમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે આ વિડીયો ચોક્કસ શેર કરજો. વિડીયોને લાઇક કરજો. સચોટ માહિતી માટે અમારી ચેનલ ગુજરાતી યોજના માર્ગદર્શકને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત.